આ અવતારોનું રહસ્ય શું, શ્રી ભગવાનના કર્મો ક્યાં, અવતારોની કથા કઈ, અને ધર્મ કોને શરણે ગયો છે, ધર્મ જે છે એ કોને શરણે ગયો છે. ઘણા લોકો કહે છે અત્યારે કળિયુગ છે. હું કહું ખોટી વાત છે, કળિયુગ નથી. અત્યારે ખરેખર જમાવટ છે. દાદા અમારા જાની દાદા કાકાભાઈ બેઠા છે, ખરેખર સારું છે. પણ આપણી વ્રતે જો કળિયુગમાં હોય તો આપણને કળિયુગ દેખાય. અમારે સત્તાધારના શામજી બાપુ હતા ને, એ ઘણાને પૈસા આપતા, અને પૈસા આપતા એટલે ઘણા લોકો એવું કહેતા આ બનેલ ઘટના છે, એટલે અમુક લોકો એને ન કહેવાના શબ્દો કહેતા કે બાપુ આવો છે ને બાપુ આવો છે. તે કોકે શામજી બાપુને કીધું કે બાપુ આ તમે બધાને પૈસા આપો છો, તમને ન કહેવાના શબ્દો બધા કહે છે. બાપુ કે એમાં કંઈ વાંધો નહીં, જેની પાસે હોય એ આપે. સમજાય છે વાત? જેની પાસે જે હોય એ આપે. ભગવાન કહે છે કે ધર્મ કોની શરણે ગયો છે. આજ આ કથાની શરૂઆત શ્રીમદ ભાગવતમાં પહેલો જ પ્રશ્ન કે પુરુષોનું એકાંત શ્રેય શું છે. એકાંત શ્રેય એટલે કે એકલું રહેવું એ નહીં. ઘણા લોકો એમ, હમણાં વાત થઈ હતી ને, અમારે એક સભામાં ગયેલા, તે પેલા આવ્યો શરદભાઈ જેવા વ્યક્તિએ કીધું કે આપણે આગળ આવવાની જરૂર છે. તે વાહે બેઠા તો એ આગળ વહી એવા બધા, એમ આગળ નથી આવવાનું. કહેવાનો આશય મારો એ છે કે પુરુષોનું એકાંત શ્રેય એટલે શું કે હરિ સિવાય કાંઈ નહીં. હરિ એટલે ભગવાન. જે કોઈ તમારા ઈષ્ટ હોય. અવતારોનું પ્રયોજન શું, અવતારો કેટલા? કુલ અવતાર 24 છે સાહેબ, કુલ અવતાર 24. અવતારોમાં આપણે કહીએ પરમાત્મા, આપણે શબ્દ બોલીએ છીએ. પ એટલે 5, ર એટલે 2, મા એટલે 8.5, ત એટલે 8 અને મા એટલે 4.5. સરવાળો કરો 24 થાય. પરમાત્માના 24 અવતાર થયા. હવે કલ્કી અવતાર થશે. અમારે રામદેવ પીરમાં અમે ઘણી વાર જતા હોય તો ત્યાં વાત થતી હોય છે, ભજનમાં એમાં કહેતા હોય છે. તો 24 અવતાર જે છે એમાં પહેલા જે અવતારો જે છે એ બ્રાહ્મણના બતાવ્યા છે. સનતકુમાર, વરાહ, નારદજી અને નરનારાયણ, આ 4 અવતાર જે છે એ બ્રાહ્મણના બતાવ્યા છે. બીજા યક્ષનો અવતાર, ઋષભદેવનો અવતાર, પૃથ્વીરાજાનો અવતાર અને મત્સ્યનારાયણનો અવતાર જે છે એ અવતાર વૈશ્યના બતાવ્યા છે. કપિલ મહારાજ અને દત્તાત્રેય જે છે એ ક્ષત્રિય સ્વરૂપે બતાવ્યા છે. અને ધન્વંતરી, કુર્મ, મોહિની, ઋષિ, વારણ, આ બધીની જે કેટેગરી છે એ વૈશ્યમાં આવતી જાય છે. આ 24 અવતારોની કથામાં પહેલી જ કથા સુખદેવજીના જન્મની કથા આવે છે કે સુખદેવજી કોણ હતા. સુખદેવજી જે છે, કારણ કે દરેક આમાં અત્યારે નવા નવા પુરાણો બધા છે કંઈ જે, પણ એનો કંઈક આધાર હોવો જોઈએ સાહેબ. સુખદેવજી હતા તો સુખદેવજીનો પૂર્વ અવતાર જે હતો એ કોણ હતા? સુખદેવજી હતા કોણ? તો પૂર્વે શિવ અને પાર્વતી જે છે, શિવ અને પાર્વતી. શું દેવી પ્રવક્ષ્યામી કુંજિકા સ્તોત્રમ ઉત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડીજાપ શુભો ભવેત ન કવચમ નાર્ગલા સ્તોત્રમ કિલકમ રસકમ. શિવ અને પાર્વતીનો સંવાદ, શિવ અને પાર્વતી, શિવ જે છે એ કથા કહે છે, પાર્વતી સાંભળે છે. હવે તો કથાઓમાં જમાવટ છે દાદા, પણ પહેલાં કથા કેવી થતી? કેળના પાન હોય, તમે કદાચ જોયેલી હોય, ન જોયેલી મને ખબર નથી. અને અમારા વડીલો બધા કથા વાંચતા, અને કથા વાંચીએ એટલે સામે સૂઈ ન જાય એટલે હું બોલે હરે નમઃ, હરે નમઃ એમ બોલે. આવું પહેલાં બોલતા વડીલો. હવે તો જમાવટ થઈ ગઈ છે, કોઈ ચિંતા નથી. પણ શિવ કથા કહે છે પાર્વતીને, અને પાર્વતી સાંભળે છે. પાર્વતી સાંભળે છે કથા. ધીમે 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 પાર્વતીને નિંદર આવે છે. આ બાજુ એક પોપટનું બચ્ચું
એક પોપટનું બચ્ચું હોકારો કરે છે, કારણ કે 3 કલાકનો સમય છે કથામાં, 3 કલાક, કારણ કે પૂર્ણ કથા તો કોઈનાથી પૂરી ન થાય. દાદા મારી વાત સમજો છો? અને મારો એક એવો નિયમ છે કે કથા પૂર્ણ કરવી. શું કામ? કે તમે કંઈ લેના દેના તો નથી, પણ ખાલી ચોખાને 2 દાણા આપો ને તો તમે છૂટી જાઓ છો, એ ભોગવવું અમારે પડે છે. એટલે કથાના પાઠ તો ચાલુ છે, પણ છતાં ટૂંકમાં દરેક કથા કહેતો જાઉં છું. સુખદેવજી મહારાજ જે છે એનો પૂર્વ જન્મ બતાવે છે કે શુક એટલે પોપટનું બચ્ચું હોકારો કરે છે. આ બાજુ શિવ જે છે જોવે છે. જેવું શિવે જોયું તો પાર્વતી નિંદ્રાધીન થયા છે. પાર્વતી નિંદ્રાધીન થયા છે. શિવ ક્યાં હોકારો કોણ કરે છે? શિવ કે ક્યાં હોકારો કોણ કરે છે? શિવે જોયું તો પોપટનું બચ્ચું હોકારો કરે છે. આ બાજુ ભગવાન શિવે ત્રિશૂળ ઉપાડ્યું છે. અડડમ ખડડમ બ્રહ્માંડ હલે ધરતી કડડમ કડડમ. ભગવાન શિવે ત્રિશૂળ ઉપાડ્યું છે. આમાં તો જમાવટ 3-6 કલાકની કથા હોય, જમાવટ થઈ જાય. હું તો કહું કથા 24 કલાક રહેવી જોઈએ, પણ સાંભળવા વાળો જોવે. મને તો 24 કલાકની કથાનો રસ છે, 24 અવર્સ. આ પણ જવું જ છે. અમારું ધર્મ જ હતો કે અમારે કથા વાર્તા કરવી. આ તો અમે ભગવાન કે છે, શિવ ભગવાન ત્રિશૂળ લઈને એની પાછળ પડે છે અને પોપટનું બચ્ચું ઉડવા લાગે છે. આ બાજુ વેદવ્યાસ અને અરણીમાને બગાસો આવ્યું છે અને પોપટનું બચ્ચું એમ કહેવાય કે અરણીમાના પેટમાં મોઢામાં વયું ગયું છે, અંદર વયું ગયું છે. ધીમે થતાં અમુક વર્ષો પછી સુખદેવજીને વ્યાસજી કહે છે કે હે પુત્ર બહાર નીકળ. સુખદેવજી કહે છે કે મને સંસારની માયાની બીક લાગે છે. સાંભળજો, સુખદેવજી કહે છે કે મને સંસારની માયાની બહુ બીક લાગે છે, હું બહાર નહીં આવું. અને આપણે જો તમે માણસનો જન્મ થાય ત્યાં સુધી માના ઉદરમાં હોય ત્યાં સુધી ભગવાનને પ્રાર્થના કરતો હોય કે મને બહાર કાઢ. અને બહાર નીકળ્યા પછી ઉવા કરે, હું અહીં અને તું ત્યાં. પછી ભગવાન જ્યારે છેલ્લો દિવસો નજીક આવે ને, છેલ્લે આ તમે વિચાર કરજો, માણસનું મૃત્યુ નજીક આવે ત્યારે માણસને આખી જિંદગીનું ફિલ્મ દેખાય છે. આખી જિંદગીનું ફિલ્મ દેખાય કે મેં કેવા કર્મો કર્યા, મેં શું કર્યું, મેં કોને ડિસ્ટર્બ કર્યા, કોને હેરાન કર્યા, કોનું સારું કામ કર્યું. આવે જ છે બધાને, પણ કોઈ કહી નથી શકતું. જન્મ લે છે એ કહી નથી શકતું ને મર્યા પછીનો માણસ કહી નથી શકતો. બસ આ 2 વચ્ચેનો ભેદ જો માણસને સમજાઈ જાય, આ ભેદ મારે તમારે ગોતવાનો છે. અને હરિજનોને હાથ વગો છે. હરિજનો એટલે હરિજન નહીં, હરિને જે માને છે એ જનને મારો ઠાકર હાથ વગો છે. ભગવાન બહુ દયાળુ છે. ભગવાનને બોલાવીએ તો ભગવાન કથાની વર્ણન કરે છે. આ બાજુ સુખદેવજી મહારાજ જન્મ લે છે ને જન્મતા વેદ સુખદેવજી બહાર દોડવા મળે છે. સુખદેવજી કેવા છે? અલક્ષ લિંગો નિજ લાભ તુષ્ટો બાલાર અવધૂત વેશમ. જો સાંભળજો, અલક્ષ લિંગો નિજ લાભ તુષ્ટો બાલાર અવધૂત વેશમ. સુખદેવજીનું વર્ણન બતાવ્યું છે. સાંભળો કે આ સુખદેવજી કેવા છે? અલક્ષ લિંગો, કે જેને ખબર નથી કે પોતે પુરુષ છે કે સ્ત્રી છે. નિજ લાભ તુષ્ટો, પોતાનો કોઈ લાભ નહીં. બાલાર અવધૂત વેશમ, બાળક હતા અને અવધૂતના વેશમાં આટા મારતા હતા. સમજાય છે વાત? આ વક્તા મને કીધું કાકા એક મને કહેતા હતા, મને કે તમારે ગુલાબી કપડાં પહેરવાના ના આવા કપડાં. મારા કાકા છે
એનો ભાવ હતો, પણ મેં કાકા બધું મૂકી દીધું, હવે શું કરું, મારા ગુરુજી ખીચાય છે, મને શોખ છે, પણ કાકાને ભેગા આપવાના છે, બે જાની કાકાને બેને ભેગા લઈ જવાના છે મારે, કારણ કે અમરેલીથી મારે 6-7 જણની મારે જરૂર છે સાહેબ, મારું કોઈ નથી ત્યાં, વડીલો હોય તો ધ્યાન રાખે મારું. સુખદેવજીના જન્મની કથા ત્યારબાદની કથા જે છે, સુખદેવજી ચાલવા લાગ્યા છે અને વ્યાસજી કહે છે કે એ પુત્ર એ પુત્ર એ પુત્ર તું અહીંયા આવ. ત્યારે સુખદેવજી કહે છે કે કો માતા કો પુત્ર, કો માતા કો પુત્ર, કોણ માતા? આ તો કહેવાય નહીં, પણ છતાં વાત કરું છું. કોઈ સાધુ બની જાય પછી ભેખ લે ને, પછી એની મા એને મળવા આવે, કારણ કે મા છે ને, માઈ મા બીજા વગડાના વાહ, ગમે એમ તોય મા મળવા આવે. ત્યારે દીકરો સાધુ થઈ ગયો કે દીકરી સાધ્વી જે હોય, પણ અંદરથી એનો આત્મા એમ કહેતો હોય કે મારી મા આવી, પણ એ બોલાવી ન શકે. મારી મા આવી, મારો ભાઈ આવ્યો, મારો બાપ આવ્યો. પધારો પધારો, બા આવ્યા છે ને, વિઠ્ઠલભાઈ નો બા છે. મારો દીકરો આવ્યો, મારો બાપ આવ્યો, મારો ભાઈ આવ્યો. આ ઘટના છે. ભગવાન કથાનું વર્ણન કરે છે. શ્રીમદ ભાગવતની શરૂઆત ભગવાન કથાનું વર્ણન કરતા કરતા કહે છે કે હે પ્રભુ, મુનિ શૌનકના જે 6 પ્રશ્નો જે છે, પુરુષોનું એકાંત શ્રેય શું છે, અવતારોની કથા કઈ છે, સુખદેવજીના પૂર્વ જન્મની કથા પછી વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી છે. 18,000 શ્લોકની રચના કરી, પણ આ શ્લોકનો પ્રચાર કરે કોણ? એ માટે ભગવાન શિવનું આરાધન કર્યું. શિવનું આરાધન કરવાથી શિવે કીધું છે કે તમારે ત્યાં સ્વયં હું સુખદેવ સ્વરૂપે જન્મ લઈશ. સુખદેવજીના જન્મની કથા. આ બાજુ સુખદેવજી જંગલમાં જ દોડવા લાગ્યા છે. વ્યાસજીને ચિંતા થઈ છે. વ્યાસજી કે આ ભાગવતના 18,000 શ્લોક લખ્યા, પણ આનો પ્રચાર કરશે કોણ? એનો શિષ્ય એક શ્લોક ગાય છે. સુખદેવજી પૂછે છે કે આ શ્લોક કોણે રચ્યા છે? ત્યારે કહે છે કે આ શ્લોકનો આ તો ખાલી સેમ્પલ છે. આ બાજુ સુખદેવજી મહારાજ શિષ્યોને પૂછે છે વ્યાસજીના કે મારે આ સંહિતાનું પાન કરવું છે. 18,000 શ્લોક ભણાવે છે. ભગવાન કહે છે કે સુખદેવજી મહારાજ એક પછી એક શ્લોક કંઠસ્થ કરે છે અને ભાગવતની રચના આ રીતે થાય છે. આ બાજુ મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. ભગવાન કહે છે કે અશ્વસ્થામાં જે છે એણે પાંડવને મારી નાખવા છે. 5 પાંડવ પુત્રોની હત્યા કરી છે. બાળકોને મારી નાખ્યા છે. જરાક આપો ને સંગીત. પાંડવ પુત્રોની હત્યા કરી છે. કારણ કે એક ગ્લાની હતી. અશ્વસ્થામાં સાંભળજો, દ્રૌપદી પાસે લઈ આવે છે. દ્રૌપદી પાસે લઈને આવે છે, પકડીને અશ્વસ્થામાને લાવે છે અને દ્રૌપદી કહે છે કે મુચ્ચિતામ મુચ્ચિતામ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એને છોડી મૂકો. કારણ કે માં છે ને,
માં છે. સમજાય છે વાત? દ્રૌપદી છે એ માં છે. દ્રૌપદી કહે છે કે તમે 5 જણા કદાચ આને મારી નાખશો. આજ મારો પુત્ર તો મરી ગયો છે, મારા પુત્રો મર્યા છે, મારા પુત્રો મર્યા છે. એની માનો પણ એ પુત્ર છે ને. જો આ સ્ત્રી, આ શક્તિ, એની માં પણ રુદન કરશે, મુચ્ચિતામ મુચ્ચિતામ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી મૂકો, બ્રાહ્મણ હંમેશા ગુરુ હોય છે. એક વાત કહું આપને, ઘણા લોકો અમને પગે લાગતા હોય છે. મને ગઈકાલે જ એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે દાદા આ તમે પગે લગાડવાનો રિવાજ કાઢ્યો છે, સાંભળજો. મેં કીધું એવું નથી, હું તો કોઈને પગે, અમુક સાધુ સંતો હોય ને કોઈને પગે ન લાગવા દે સાહેબ. જો સાંભળજો વાત, અમુક લોકો લાગવા જ નથી દેતા. શું કામ નથી લાગવા દેતા એનું કારણ કહું તમને. બહુ સરળ રીતે, બહુ સાદી રીતે સમજાવું. પહેલાના આજથી લગભગ 20-25 વર્ષ પહેલાં યાત્રા કરવા જતા બધા. એટલે યાત્રા કરીને આવે એટલે એના પેલા શું થાય, પેલું આ શેરી વળાવી હામૈયા થાય. અને બહેનો બધા કે શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને પગ દાબતા. આ જેટલા યાત્રા કરીને આવે એટલાને. એ શું કામ? કોઈ પણ માણસને પગે લાગવાથી શું ફળ મળે? હવે સમજાવું, સાંભળો. પહેલાના બ્રાહ્મણો એટલે કે અમારી પાસે એટલું બધું નહોતું. સાધુ સંતો પણ તમે જો, પહેલાના સાધુ સંતો ઝૂંપડીમાં ને એમાં રહેતા. ઝૂંપડી હોય, નાનકડી રૂમ હોય કે જે કંઈ હોય. હવે જમાવટ થઈ ગઈ છે ને. શું કામ? કારણ કે તમે કોઈ પણ માણસને પગે લાગો એટલે તમે એનું પુણ્ય ખેંચી લ્યો છો સાહેબ. જો સમજાય તો, કોઈ પણ માણસને તમે પગે લાગો એટલે તમે એનું પુણ્ય ખેંચી લ્યો. એવું નથી કે બ્રાહ્મણને જ લાગવું, સંતોને જ લાગવું. કોઈ પણ માણસને પગે લાગો એટલે તમે એનું પુણ્ય સાહેબ ખેંચી લ્યો છો. મેં એને જવાબ આપ્યો કે પહેલાના જમાનામાં અમને બધે પગે બહુ લાગતા. પગે લાગતા ને એટલે અમારી પાસે કઈ વધતું, પણ હવે સમાજે પગે લાગવાનું બંધ કર્યું એટલે એ પુણ્ય બેલેન્સ થયું છે સાહેબ. બેલેન્સ થયું છે એટલે જો જમાવટ, ગાડી બંગલા, બ્રાહ્મણો બધા સુખી, સંતો બધા સુખી, જમાવટ છે ને. શું કામ? કારણ કે સમાજે પગે લાગવાનું બંધ કર્યું છે સાહેબ. પગે લાગવાનું એટલે એમ પગે લાગવું એમ નહીં, પણ મન, વચન ને કર્મથી લાગો. તમે સંતોને પગે લાગો છો, બ્રાહ્મણોને પગે લાગો છો, વડીલોને પગે લાગો છો. શું કામ? એનું જે પુણ્ય જે છે એ તમને મળે છે સાહેબ. પણ આજ મેન તમે પુણ્ય ખોઈ નાખ્યું છે. હવે વડીલોને શું પગે લાગે? અને કઈશ કથા દરમિયાનમાં હું તો અહીંયા અમરેલીમાં આવું એટલે જાઉં છું. અહીંયા મારે ઉત્તરાખંડમાં કથા હતી. ઉત્તરાખંડમાં મારી સાથે અમરેલીના 2 સંગીતકારો આવ્યા હતા. સાંભળજો, ઉત્તરાખંડમાં કાશીપુરમાં કથા. અને એ કથામાં એક મુસ્લિમ, ધરાજે કાકા, એક મુસ્લિમ સંપ્રદાયના માજી મારી સામે 3 દિવસથી જોવે, સતત 3 દિવસથી સતત મારી સામે જુએ. એટલે પેલા ત્યાં તો સિક્યુરિટી રાખવી પડે. સિક્યુરિટીવાળા હતા, એણે કીધું કે મેં તો ઓલા માજીને બોલાવો ને અહીંયા. સમજાય તો વાત. એ માજી મારી પાસે આવ્યા. મેં તો માજી તમે મારી સામું કેમ 3 દિવસથી જોવો છો? એ માજી એમ બોલ્યા कि मेरा लड़का यूसुफ है ना, मेरा लड़का यूसुफ है, वो मर गया, वो महाराज तेरे जैसा लगता था, मैं तेरे को महाराज में नहीं देखती. मैं એટલે સમજાય છે કે હું તને મહારાજ તરીકે નથી જોતી. મારો યુસુફ જે છોકરો જે છે એ મરી ગયો છે અને તારી જેવો લાગે છે, એટલે હું તારી કથામાં આવું. મેં કીધું માં, આજથી તું મને મહારાજ નહીં કહેતી, તું મને યુસુફ કહે છે. સમજાય છે વાત? આ માં
માતૃ પિતૃ તિરસ્કાર મહાદોષણ. સ્ત્રી છે દ્રૌપદી બોલે છે કે મુચ્ચિતામ મુચ્ચિતામ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એ બ્રાહ્મણને છોડી મૂકો, બ્રાહ્મણ વંદનીય છે. આજ મસ્તક મેન તમે કાપી નાખ્યું છે સાહેબ. મારે બ્રાહ્મણનો મહિમા, હું બ્રાહ્મણ છું, મહિમા કેવો એવું નથી, પણ જે સત્ય છે એ સમજાવું છું સાહેબ. અમે સત્તાધારમાં જઈએ, સત્તાધારના પાડા પીર કહેવાય છે સાહેબ. અમારે સત્તાધારના પાડા પીર કહેવાય છે, પણ છાણ તો સાહેબ ગાયનું જ લાગે. કેન્સર વાળી હોય કે ડાયાબિટીસ વાળી હોય, ગમે એવી હોય, પણ છાણ તો હંમેશા ગાયનું જ લાગે છે. ભગવાન કહે છે, આ બાજુ સુખદેવજી મહારાજ શિવ 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 શિવ, એક તારું એક તારું એક તારું નામ. ઘટના ઘટે છે દ્રૌપદીના જે અસ્વસ્થતામાં જે છે એને છોડી મૂકે છે, પણ દ્રોહ રહ્યો ને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે ઉત્તરાના ગર્ભમાં. આ કથા મને તમને શું કહેવા માંગે છે કે જ્યારે ભગવાન રક્ષણ કરતો હોય, કૃપા ભઈ રઘુનાથ કી તો ખડી ખડી કાન હલાવે. જો એની કૃપા હોય તો ભગવાન તમારી ભેગો છે સાહેબ. ભગવાન કથાનું વર્ણન કરે છે. અસ્વસ્થામાં એક મને કેમ આમ મને કેમ આમ મને કેમ આમ કીધું. બસ એ જ લાલસા. અને આ બાજુ દ્રૌપદીએ કોઈ દી પોતાના ભગવાન કૃષ્ણને મૂક્યો નથી સાહેબ. જ્યારે તમે ભગવાનને ન મૂકો તો ભગવાન તમારી ભેગો છે સાહેબ. હરિનામ સંકીર્તન, એના 5 પુત્રો મરી ગયા છે સાહેબ, અને તોય એને ભજન મૂક્યું નથી સાહેબ. એનું ભજન કેવું હશે દ્રૌપદીનું? આજ એક ઘરમાં કોઈ મરણ કર્યું હોય તો આપણે કે હવે એણે કર્યું તો હવે હું કરીશ, પણ નહીં. દ્રૌપદી કહે છે કે મારાથી ન થાય. એણે પોતાનું ભજન ન છોડ્યું સાહેબ. કેવું ભજન!